પહેલો તો મોબાઈલ જોતા જોતા ઊંઘી ગયો. પપ્પા મોબાઈલ દો. ના દૂધ ના દૂધ. મારે કામ છે. દીદી ફોન. ના દીદી ફોન. ના દીદી ફોન. બધા જ મોબાઈલમાં વ્યસ્ત છે. પાપા કાલે મારે ગણિતનો ટેસ્ટ છે, મને દાખલા શીખવાડો ને. એટલો સમય તો મારી પાસે પણ નથી. જા તારી દીદીને કે. દીદી કાલે મારે ગણિતનો ટેસ્ટ છે, મને દાખલા શીખવાડો ને. પહેલું સમય તો મારી પાસે પણ નથી. તમારા શિક્ષકે નથી શીખવાડ્યું. વાડી છે પણ હું ભૂલી ગયો છું. મોબાઈલમાં જોઈ લે, આવડી જશે. એ મોબાઈલ લો, મોબાઈલ લો, લો. આ તો મોબાઈલમાં જોઈને ગેમ રમી રહ્યો છે. મોબાઈલ લેસન કરી રહ્યો છે. જો આ તો મોબાઈલમાં જોઈને ગેમ રમી રહ્યો છે. જુઓ આ તો ફેસબુક પર જોઈને વિડિયો જોતો જોતો નાચવા લાગ્યો. આ તો મોબાઈલમાં રીલ્સો જોવા માંડ્યો. જુઓ આ તો વાંગુ જોગું મોઢું કરીને સેલ્ફી પાડવા માંડ્યો. આ મારો શિકાર બની ગયો છે. આ મારો પણ શિકાર બની ગયો છે. આ મારો પણ શિકાર બની ગયો છે. મહાભારતમાં અભિમન્યુ કૌરવ યુદ્ધ વચ્ચે ફસાઈ જાય છે, તેમાં છોકરાને પણ અમે ફસાવી દીધો છે. આ અમારો શિકાર બની ગયો છે. હા 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 હા. પપ્પા મેં પિયુષને કેટલી ફેરા ઉઠાડે તો પણ પિયુષ ઉઠતો નથી. પિયુષ ઉઠ, પિયુષ ઉઠ, જા પાણી લઈને આવ.
દીકરો બીમાર છે. હા, ચાલો. બેટા ઊભો થા. મારો છોકરો કેટલો સમય મોબાઈલ જુએ છે? હા, તેને મોબાઈલમાં બહુ રસ છે. અમારા ભાઈના મોબાઈલ જોતા જોતા ઊંઘી પણ જાય. હા, જ્યારે મોબાઈલની બેટરી પૂરી ઉતરી ના જાય ત્યાં સુધી મોબાઈલ જુએ છે. જો વધારે પડતો મોબાઈલ વાપરવાથી તેના માનસિક મગજ પર અસર થાય છે. વધારે મોબાઈલ વાપરવાથી તેની આંખોમાં નંબર આવી ગયા છે, તેથી જાડા કાચવાળા ચશ્મા લાવવા પડશે. સાહેબ, હવે તમે જ કહો, અમે અમારા ભાઈનું માટે શું કરીએ? સૌથી પહેલા તો તમે મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરતા શીખો. તમારા બાળકોને તેના મિત્રો સાથે સમય પસાર કરવા દો. તેને ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ વિશે જણાવો. અરે, આ છોકરાએ તો પુસ્તકોને પોતાના મિત્રો બનાવી દીધા. અરે ભાઈ, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગૂગલ, હવે આપનું કશું કામ નથી. આ બાળક આપની ગુલામીમાંથી આઝાદ થઈ ગયું છે. આને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મારું નામ પુસ્તક છે. હા, હવે જ્યારે પણ તમારી ખૂબ જરૂર હશે ત્યારે તમારો ઉપયોગ કરશે. એ પણ પોતાનું જ્ઞાન વધારવા, ટાઈમ પાસ કરવા નહીં. ભાગો અહીંથી. જોયું ને બાળકો, વધારે પણ તો મોબાઈલ જોવાથી આપણને કેટલું નુકસાન થાય છે, આપણો કેટલો સમય બગડે છે. જો મારી સાથે દોસ્તી કરશો તો તમારા બધા દુશ્મનો હારી જશે અને તમે આઝાદ બની જીવનમાં ખૂબ સફળ થશો. સારા નાગરિક બની ભારતને વિકસિત દેશ બનાવવાને સપનું સાકાર કરશો. પુસ્તક આપણો સાચો મિત્ર છે.